આ રીતે ભાઈ અવાજ આવે છે? ઓકે, આરંભ કરું. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ વંદનમ યદ શ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિધનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ. શ્રીમદ ભાગવત અધ્યયન દ્વિતીય સ્કંદ 7મો અધ્યાય સેશન નંબર 38 ને આજે 18મી જૂન 2020. 7મા અધ્યાયમાં ભગવાનના અવતારોનું નિરૂપણ. બે અવતારોને આપણે શ્રવણ કર્યા અને એમાં શાસ્ત્રનો પક્ષ અને સાથે સાથે વિદ્વજ્જનોનો અભિપ્રાય આ બંને લીધું. આપણે ત્રીજો અવતાર ત્રીજા શ્લોકમાં સમજાવે છે. યજ્ઞે ચ કર્દમ ગૃહે દ્વિજદેવહુત્યામ સ્ત્રીભિઃ સમમ નવભિરાત્મ ગતિમ સ્વમાત્રે ઊચેયાત્મશબલમ ગુણસંગ પંક મસ્મિન વિદોય કપિલસ્ય ગતિમ પ્રપેતે. કપિલ ભગવાનનો અવતાર. કર્દમ ઋષિને ત્યાં પ્રાકટ્ય થયું. બ્રહ્માજીની છાયામાંથી કર્દમ ઋષિ. કર્દમ શબ્દનો અર્થ કર્દમસ્ય ગૃહે છાયાયાહ કર્દમો જગ્ન. કર્દમસ્ય ગૃહમ જલમ ભવતિ યતિશુદ્ધે ઉત્પત્તિરોક્તા. કાદવ ક્યાં હોય એટલે કાદવ માટે સમજાવ્યું કે કાદવનું ઘર એનું નામ જલ, અથવા કમળનું પાન એ પણ જલમાં રહે. એ છતાં પણ ગુજરાતીમાં જે આપણે શબ્દ બોલીએ છીએ કે જલકમલવત અથવા તો પછી હસ્તકમલવત, જલની અંદર રહે છે. કમળનું પાન પાણીમાં રહે પણ એને પાણી લાગે નહીં એમ નિર્લેપ જે રહેતા હતા, માટે કર્દમ ઋષિનું ઘર એ રીતના કહ્યું. કર્દમ ઋષિની પત્ની દેવહૂતિ. દેવાનામ હૂતિ અસ્માત, દેવોને જે આવાહન આપી શકે, બોલાવી શકે, એનું નામ દેવહૂતિ. આચાર્ય ચરણ સમજાવે છે ખૂબ જ સૌંદર્યવતી હતા. 3 ગુણોના અભિમાની દેવતાઓ પણ એમના રૂપમાં આસક્ત થાય. તો કપિલ ભગવાન પધાર્યા શેને માટે? તો સાંખ્યનો સિદ્ધાંત બતાવવાને માટે. 2 પ્રકારના સાંખ્ય છે, એક શેશ્વર સાંખ્ય અને એક નિરીશ્વર સાંખ્ય. ઈશ્વરની સાથે એટલે ઈશ્વરની સત્તાને જે સ્વીકારે છે એ શેશ્વર છે, જે ભગવાનને માને છે. અને નિરીશ્વર કે જે ભગવાનની સત્તાને સ્વીકારતું નથી. તો સાંખ્ય શાસ્ત્ર ઘણા સમયથી જેની વિસ્મૃતિ થઈ હતી, પુનઃ આ વિશ્વમાં એનું જ્ઞાન આપ્યું. પોતાની માને પણ આપ્યું, એટલે માતા દેવહૂતિને પણ આપ્યું, અને આસુરી નામના મુનિ હતા એમને પણ આપ્યું. કપિલ ભગવાનના ઉપદેશમાં મુખ્ય અધિકાર કોઈકનો હતો તો માતા દેવહૂતિનો હતો. ભલે સ્ત્રી હતા એ છતાં પણ માતા હતા, અને એમને આત્માનો ઉપદેશ કર્યો. આત્માની ગતિ એટલે આત્માનું જ્ઞાન માતા દેવહૂતિને કરાવ્યું. એ ઉપદેશની આવશ્યકતા હતી, અને કપિલ એ તો ભગવાનનો અવતાર.
તો ભગવાનનો અવતાર હોય, શાસ્ત્ર એવું સમજાવે છે કે દીકરાને માટે એની પ્રથમ ગુરુ અગર કોઈક છે તો એની માં છે. મહાભારત ખૂબ સુંદર શબ્દ આપે છે એના માટે. ગુરુ તો ઘણા બધા છે, પણ માં સમાન કોઈ ગુરુ નથી. કારણ બાળક વિદ્યાલયમાં જાય, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં જશે, ત્યાં તો જશે ત્યારે ભણશે, પણ એ બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારથી એના શિક્ષણની શરૂઆત થઈ જાય છે અને અનેક પ્રકારનું શિક્ષણ એની મા દ્વારા એને મળે છે. ઇતિહાસ છે આખો. કદાચ આપ લોકોએ નામ સાંભળ્યું હોય મદાલસાનું. બાળક જ્યારે માના ગર્ભમાં હોય અને ભાગવતનું પ્રમાણ જોઈતું હોય તો કયાધુ અને એમને ત્યાં પ્રહલાદજી. કયાધુના ગર્ભમાં જ્યારે આ બાળક હતું પ્રહલાદ, ઇન્દ્રએ મારવાને માટે પ્રયત્ન કર્યો, પણ એ સમયે દેવર્ષિ નારદજી ત્યાં આવ્યા અને દેવર્ષિ નારદજીએ ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર, આ કયાધુનો વધ ન કરીશ. એના ગર્ભમાં જે બાળક છે એ તો ભગવાનનો બહુ મોટો ભક્ત છે અને ભગવાનના ભક્તને આપણાથી મરાય નહીં. તો ઇન્દ્ર ત્યાં આગળ પગે લાગે છે અને ભગવાનના ભક્ત એમના ઉદરમાં હતા એટલું જ્યારે ખ્યાલ આવ્યો એટલે પરિક્રમા કરી અને પછી સ્વર્ગમાં જાય છે. તો માની ખૂબ ગરિમા, અને શાસ્ત્રે માતૃદેવો ભવ એમને નહોતું કહ્યું. તો સામાન્ય ક્રમમાં મા દીકરાને જ્ઞાન આપે, પણ અહીંયા આગળ પોતે ભગવાન થઈને પધાર્યા છે. માની ઈચ્છા હતી જ્ઞાન મેળવવાની, તો એ જ્ઞાન માને આપે છે, ગુરુ થઈ અને ઉપદેશ આપે છે. તો આ જ્ઞાન કેવું? ઇદમ હિ જ્ઞાનમ નિત્ય સિદ્ધમ. કપિલ ભગવાને જે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો, નિત્ય સિદ્ધ. પણ જો અંતઃકરણમાં દોષ હોય તો એ જ્ઞાન ને આપણે જાણી ન શકીએ. એટલે અંતઃકરણમાંથી મોહરૂપ પાપ દૂર થયું અને સાંખ્ય સિદ્ધાંત એનો અનુભવ હતો, માતા એમને પ્રાપ્ત થયો. કોણ છે કરદમ ઋષિ અને કોણ છે ભગવાન કપિલ? તો કપિલ ભગવાન એ વિવેકનું સ્વરૂપ છે. જીવનમાં ખૂબ જરૂરી છે વિવેક હોવો. બધું જ આપ્યું હોય પણ વિવેક ન હોય તો બાકીનું બધું શોભે નહીં. કોઈ દૂરથી આપણે ત્યાં આવે, પ્રેમથી આવે, ઉત્સાહથી આવે. હવે આવેલી વ્યક્તિને માટે જો આપણે સામાન્ય શિષ્ટાચાર પણ ન જાળવીએ, આવો એવા બે શબ્દ પણ ન કહીએ, દૂરથી આવ્યું હોય એને શાંતિથી બેસાડી જલપાન પણ ન કરાવીએ, તો સમજવાનું કે આપણે વિવેક ચૂક્યા છે. તો ભગવાન કપિલ એ વિવેકનું સ્વરૂપ. વિવેક વિચારશીલ, સંયમી અને ભક્તની સાત્વિક બુદ્ધિમાં નિવાસ કરે છે. દરેકને રહેવાને માટેનું એક સ્થાન જોઈએ. વિવેક નામનો નિધિ પણ બધામાં નથી હોતો. કોઈ ભાગ્યશાળી હોય એનામાં આ નિધિ રહેલો હોય. તો વિવેક વસે કોનામાં? તો જેનામાં વિચાર છે એનામાં વિવેક વધશે. અને વિચાર પણ કેવો જોઈશે? એ વિચાર સારો જોઈશે. જ્યાં સદવિચાર હોય ત્યાં વિવેક હોઈ શકે. બીજો જીવનમાં આવશ્યક શબ્દ છે, એનું નામ છે સંયમ. ખૂબ જરૂરી છે. મનુષ્ય સંયમ ચૂકે ત્યાં મુશ્કેલીની પરંપરાની શરૂઆત થાય છે. હવે સંયમ ચૂકી અને અનાચાર કરે, દુરાચાર કરે,
તો એ વ્યક્તિ કોઈક ને કોઈક પ્રકારની મુશ્કેલીમાં આવે, પણ જો એના જીવનમાં સંયમ હોય અને સાથે સાથે આ વિવેક નામની નિધિ હોય, એ ગુણ હોય, તો એને તકલીફ ન કરે. એટલે જ્યાં સદવિચાર છે ત્યાં વિવેકનો નિવાસ છે, જ્યાં આગળ સંયમ છે ત્યાં વિવેકનો નિવાસ છે. અને ત્રીજી વાત, સાત્વિક બુદ્ધિ છે ત્યાં વિવેકનો નિવાસ છે. બુદ્ધિ તો ભગવાને બધાને આપી છે. કોઈકની બુદ્ધિ સાત્વિક છે, કોઈકની રાજસ છે, કોઈકની તામસ છે. સાત્વિક બુદ્ધિ હોય એવું વિચારે કે વિશ્વના લોકોને માટે કંઈક કરી શકીએ તો સારું. એવું વિચારે કે ભગવાને માનવ દેહ આપ્યો છે, તો આ બુદ્ધિ ભગવાનને અર્પણ કરી અને આત્મકલ્યાણ કરવું, આ સાત્વિક બુદ્ધિનું લક્ષણ છે. રાજસ બુદ્ધિ કેવળ અને કેવળ પોતાના માટે જ વિચાર કરશે. ભોગ વિલાસમાં એની બુદ્ધિ સતત રત રાખશે, પછી એને બીજું કંઈ નહીં સૂજે. અને તામસ બુદ્ધિ, જે ગઈકાલે રાત્રે ટેલિવિઝન પર આપણે જોયું, પરમ દિવસે રાત્રે જોયું, જે વ્યક્તિ જેવો આહાર ખાય એનું પરિણામ, એની અસર એની બુદ્ધિ પર થાય છે. જે આપણા નિર્દોષ સૈનિકોનો વધ થયો, એ લોકો વીરગતિને પામ્યા, આ જીવ લેનાર જે છે એ તામસી પ્રકૃતિની બુદ્ધિવાળા, કે જે કોઈ પણ કારણ વગર, કોઈ પણ ઉશ્કેરણી વગર બીજાની પર પ્રહાર કરી અને એમનો વધ કરી નાખે. આ ક્યારે થાય? જો તામસી બુદ્ધિ હોય તો. જો એમનામાં સાત્વિક બુદ્ધિ હોત, તેમના જીવનમાં સંયમ હોત, એમના જીવનમાં એક વિવેક હોત, પણ આ સાત્વિક બુદ્ધિ ન હતી, એટલે એમનામાં વિવેકની કમી હતી. ભગવાન કપિલનું ચરિત્ર શીખવાડે છે તમને ને મને વિવેકનું સ્વરૂપ. અને આ બધા વિવેકના નિવાસ સ્થાન છે. અને કરદમ ઋષિ, કરદમ ઋષિ કેવા છે? તો કરદમ ઋષિ ભક્ત પણ છે અને કરદમ ઋષિ જ્ઞાની પણ છે. ભક્ત કેવા? ભગવાનને પ્રસન્ન કરવાને માટે તપ કર્યું, અને ભગવાન પ્રસન્ન થયા તો નિખાલસતાથી કબૂલ પણ કર્યું કે પ્રભુ, હું તો દોષનો ભરેલો છું. તો ભક્ત પણ હતા અને જ્ઞાની પણ હતા. ક્યારેક ભક્ત હોય તો જ્ઞાન ન હોય, અને ક્યારેક જ્ઞાન અગાધ હોય તો ભક્ત ન હોય. આ બંનેનો સમન્વય થવો એ બહુ અઘરી વાત છે. જ્ઞાની પુરુષ તો ઘણા મળી જાય કદાચ, પણ એમનામાં ભક્તિનું બીજ અથવા તો ભક્તિરૂપી સંપત્તિ છે કે કેમ એ પ્રશ્ન છે. પણ ભાગવતના કરદમ ઋષિ, એમની પાસે જ્ઞાન પણ અગાધ છે અને એમની પાસે ભગવાનને માટેની ભક્તિ પણ અગાધ છે. કરદમ ઋષિ દમનશીલ છે, પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખે છે. અને જો ઇન્દ્રિયો વશમાં રાખી ન હોત તો આવી રીતની તપસ્યા ન કરી શક્યા હોત. 10,000 વર્ષનું તપ કરવું. આપણે તો એકાદશીના દિવસે પણ જો કંઈ આહાર લેવાનો ન હોય, અથવા તો પછી કેવળ ફલાહાર લેવાનું હોય તો પણ આપણને તકલીફ થાય. તો ઇન્દ્રિયોનો સંયમ એ દમન કરવાનું કરદમ ઋષિ સમજાવે છે. ભક્ત છે, જ્ઞાની છે, દમનશીલ છે, એવા આ કરદમ ઋષિ. કરોતિ દમમ, ઇન્દ્રિયોનું દમન કરે છે. અને દેવહૂતિ, દેવાનામ હુતિર્યસ્યામ, દેવોનું આવાહન જેમાં થઈ શકે. વિચાર કરો, ભગવાન કોને ત્યાં પધારે છે? તપ, જ્ઞાન, સંયમ, સાત્વિક બુદ્ધિ, આ કેટલો બધો સમન્વય થાય છે. તો માતા દેવહૂતિ ભક્તિમયી સાત્વિક મતી એનું પ્રતીક છે.
અને જ્યાં આગળ આ રીતના પતિ પત્ની હોય ત્યાં આગળ વિવેકશીલ ભગવાન કપિલ એમનું પ્રાકટ્ય થયું છે. બ્રહ્માજી સંબોધન કરે છે દેવર્ષિ નારદજીને. દ્વિજ, નારદ, સંસ્કારશીલમાં આવા ભગવાન એ રહી શકે છે. ભગવાન ગમે ત્યાં ને ત્યાં પ્રકટ થાય પણ નહીં. ભાગવતના પાત્રો વિચારો કે જેમને જેમને ત્યાં ભગવાન પ્રકટ થયા છે. તો જ્યાં આગળ આવા સદગુણોનો ભંડાર છે ત્યાં આગળ ભગવાન પધારે. કરદમ, કાદવનું ઘર જલ, અને એ જલમાં પણ કમલ નિર્લેપ રહે. સંદેશ આપે છે કે જે દ્વિજ હોય, જે વિપ્ર હોય, જે બ્રાહ્મણ હોય એને અનાસક્ત રહેવાનું. પછી એ બહુ બધી વસ્તુઓમાં અટવાય તો પછી એને જે આત્મકલ્યાણ કરવાનું છે અને સાથે સાથે એમની સાથે જે બધા જોડાય છે એમનું કલ્યાણ કરવાનું છે ને એમને એ માર્ગદર્શન આપવાનું છે. જો એ બાકી બધામાં અટવાઈ જશે અને આસક્ત થઈ જશે ને અનાસક્ત નહીં રહે તો મુશ્કેલી થશે. એક જવાબદારી છે. અને કરદમ ઋષિ અનાસક્ત રહેલા છે. 9 માળનું વિમાન બનાવ્યું. અઢળક ઐશ્વર્ય, જેમનામાં આટલું સામર્થ્ય ભગવત કૃપાથી હતું એ કરદમ ઋષિ બધામાં અનાસક્ત થઈ અને બધું જ છોડી અને ચાલ્યા ગયા હતા. ત્યાગ માટે ઘણી આપણે વાત કરી છે. પહેલા અનાસક્તિ શીખવાડે છે. ભાગવતના ઋષિમુનિઓ પણ શીખવાડે છે અને ભાગવતના રાજાઓ પણ શીખવાડે છે. જેટલું આપણે આસક્તિમાં આપણું મન લાગી જાય છે ક્યારેક અનાસક્ત રહી શકીએ તો એ પણ ઉત્તમ છે. અને એમને ત્યાં 9 દીકરીઓ, સાક્ષાત નવદા ભક્તિ, એક એક ઋષિની સાથે એમના લગ્ન થાય છે. આવું ઘણું બધું આપણને આ એક શ્લોકમાંથી જાણવા મળે છે. તો કરદમ ઋષિ, માતા દેવહૂતિ, એમને ત્યાં કપિલ ભગવાન, આ એક શ્લોકમાં ભગવાનના આ અવતારના નિરૂપણ. ચોથો શ્લોક સમજાવે છે એમાં ચતુર્ભુજત્વ, દત્ત ભગવાનનો અવતાર. કંઈક વિચાર કરીએ શ્રી આચાર્ય ચરણની વાણીની સાથે સાથે વિદ્વજ્જનોની વાણીનું અનુસંધાન લઈએ. અત્રેરપત્યમ અભિકાંક્ષત આહ તુષ્ટો દત્તો મયાહમેતિ યદ ભગવાન સ દત્તઃ યત પાદ પંકજ પરાગ પવિત્ર દેહા યોગર્દ્વિમાપુ પુરમયમ યદુહૈ હયાત્યઃ. તો પ્રભુની ઈચ્છાથી અત્રિ તપ કરતા હતા અને તપ કરતા હતા ત્યાં આગળ ભગવાન પધાર્યા છે. તો અત્રિ કોને કહેવાય? તો જેને 3 નથી એને અત્રિ. ન વિધંતે ત્રયો યસ્ય, એનું નામ અત્રિ છે. વાત જરા સમજીએ શ્રી આચાર્ય ચરણ શું સમજાવે છે. મહાપ્રભુજી ખૂબ સુંદર રીતે અત્રિ મુનિ, એમની 4 ભુજાઓ, દત્ત ભગવાનના નામનો અર્થ આ બધું ખૂબ સુંદર રીતે સમજાવે છે. આપણે એક એક શ્લોક શેના માટે વિચારીએ છીએ કહું આપ લોકોને. આખું ભાગવત તો આ ગતિમાં આપણે પરિપૂર્ણ કરી શકીએ કે કેમ એ પ્રશ્ન છે. તો યોગાનુયોગ છે કે શ્રીમદ ભાગવતના જે અવતારો છે એ અવતારોનું ચરિત્ર આપણને આ 7મા અધ્યાયમાં સમજવા મળે છે. તો જે એ બધી દિવ્ય લીલાઓ છે ભલે અહીંયા આગળ એક એક શ્લોકમાં છે પણ એ ચરિત્રને સમજવાને માટે આપણે વિનમ્ર પ્રયાસ તો કરીએ. પુત્રત્રયમ અવશ્યમ અવશ્ય ભાવ્યમ, પુત્રત્રયમ અવશ્ય ભાવ્યમ, તદ્ભાવાત ભગવત પ્રાર્થના અથવા ભાર્યા સ્વયં ચ પુત્રાભાવાદ. 3 અલગ અલગ અર્થ છે.
દત્ત ભગવાનના અવતારનું નિરૂપણ. અત્રિ ઋષિ, એમને અપત્ય એટલે સંતાનની ઈચ્છા હતી. પિતા, માતા અને પૃથ્વી માતાની ઉત્તમ ગતિ કરે એનું નામ અપત્ય. પિતાની પણ ઉત્તમ ગતિ કરે, માતાની પણ ઉત્તમ ગતિ કરે. હવે શાસ્ત્રનો એક મત એવો પણ સમજાવે છે કે પુત્રની આવશ્યકતા શેને માટે? તો પિતાની ગતિ કરવાને માટે. અત્રિ ઋષિને પુત્ર હતો નહીં. શબ્દને છૂટા પાડી દઈએ, અ અને ત્રિ, એટલે ત્રણ નથી, પરંતુ માત્ર સ્ત્રી અને પુરુષ આ બે જ રહેલા છે. એટલે પતિ પત્ની બંને છે. માત્ર સ્ત્રી અને પુરુષ બે છે એ અત્રિ. પછી અત્રિને ત્યાં પુત્ર થયા એ શ્રી દત્ત ભગવાન. પિતાના બે હાથ અને પુત્રના બે હાથ આમ મળી અને 4 શ્રીહસ્ત થયા. અને આમ પણ દીકરો હોય, પિતાને સહાયક હોય, તો પિતાને આમ પણ બાવડામાં થોડું જોર રહે. તો દત્ત પધાર્યા, અત્રિ 4 હસ્ત. સ્ત્રી અને પુરુષ બંને એકલા હોય તો એ એકાંગ, બે હાથ. અને પછી પુત્ર થાય એટલે એમના 4 હાથ ગણાય. હવે આ ચતુર્ભુજ અવતાર. ત્રિ એટલે 3, દત્ત, દુર્વાસા અને સોમ એનું અનુસંધાન એ 3 પુત્રો ન હતા ત્યારે ઋષિ અત્રિ એ પ્રમાણે હતા. 3 પુત્ર થયા એટલે પછી પોતે 1 અને 3 પુત્ર એ મળી અને 4 થયા. માટે આ ભગવાનનો ચતુર્ભુજ અવતાર છે. ભગવાનની 4 ક્રિયાઓ, 4 હાથ, શ્રીહસ્ત. કારણ કે ક્રિયા કરવી એ હાથનો ધર્મ છે. તો દત્ત ભગવાનના 4 શ્રીહસ્ત, તપ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ 4 શબ્દને સમજાવવાને માટે 4 શ્રીહસ્ત છે. એ 4 ક્રિયાઓ કરવી હતી એટલા માટે ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થયા છે. અત્રિ એ તપક્રિયાનું પ્રતીક છે, કારણ કે એમણે તપ કર્યું. સોમ સર્જન ક્રિયા, દત્ત પાલન ક્રિયા અને દુર્વાસા તમોગુણ સંહારની ક્રિયા. અથવા તો પછી યોગ, તપ, વંશ અને ભક્તિ, એ 4 શબ્દો એનું અનુસંધાન લેવામાં આવે. તો આચાર્ય ચરણ જે સમજાવે છે, યોગસ તપશ્ચ વંશશ્ચ ભગવદ ભક્તિરેવ ચ, એટલે યોગ, તપ, વંશ અને ભગવાનની ભક્તિ એ 4 ક્રિયારૂપ ભગવાનની 4 ભુજા છે. હવે દત્ત નામ કઈ રીતે, તો એનું પણ સમજણ આપી. ભગવત પ્રસાદાત્મ પ્રદાહ અન્યથા ભજનીય એવ ન સ્યાત અતએવ સદત્તઃ દત્ત નામા જાતઃ. હું તમને પુત્ર નથી આપતો, પણ આત્મા જ આપું છું. મયા અહમ દત્તઃ, એટલે હું મારી પોતાની જાતને તમને આપું છું. મયા આત્મા દત્તઃ, એથી ભગવાનના અંશથી થયા માટે એમનું નામ રાખ્યું છે દત્ત. કેટલા બારીકાઈથી શ્રી મહાપ્રભુજી આપણને આ બધા શબ્દો સમજાવે છે. દત્ત યોગ વૃદ્ધિ આપી, સદ્યો મુક્તિ, ક્રમમુક્તિ એ આપણે આગળ જાણી હતી એ યોગ વૃદ્ધિ. હવે યદુ રાજાના ગુરુ એ દત્તાત્રેય. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં દત્તાત્રેયજીના 24 ગુરુઓનું નિરૂપણ છે. પૃથ્વી, વાયુ, આકાશ, રાપોગ્નિ, ચંદ્રમા, રવિ, આમ એક એક કરીને બધાના નામ ગણાવે છે. અને દરેક તત્વ કંઈક ને કંઈક ઉપદેશ આપે છે. પૃથ્વી ક્ષમાનો ઉપદેશ આપે છે. તો વિચાર કરે દત્તાત્રેય કે ચાલો હું એમને મારી ગુરુ બનાવી દઉં. આજે જ્યારે પોઝિટિવ થિંકિંગનો અભાવ હોય વિશ્વમાં, ત્યારે વધારે કંઈ નહીં, પણ આ દત્તાત્રેયજીનું ચરિત્ર વાંચે
11મા સ્કંદના 3 અધ્યાય, તો પણ એટલી સમજણ મળી જાય આપણને કે વિશ્વમાં જ્યાં જ્યાંથી જે પોઝિટિવ મળતું હોય અને જો આપણને ઉપકારક હોય તો સતત કોઈનો ગુણ હોય એને અપનાવતા શીખો. કોઈ પણ પ્રકારના દોષ તરફ એમની દ્રષ્ટિ નથી જતી. કેવળ અને કેવળ જેનામાં જે સારું લાગે એ દત્તાત્રેયજી અપનાવે છે. જીવનમાંથી આ ઉતારવા જેવું છે. કોઈ પણ વ્યક્તિને મળીએ આપણે, એનો દોષ જોવા કરતા જો એનો ગુણ જોઈશું તો આપણને પણ જે સ્થાનમાં કે જે લેવલ પર આપણે હઈશું એમનો એક ગુણ જો આપણે પણ અપનાવી લઈશું તો જેટલાને આપણે મળીએ દરેકમાં કંઈક તો સારું હોય. રાવણ જેવા રાવણમાં પણ કંઈક ગુણ હતો. નહીતર શ્રી રામચંદ્રજી અંતિમ સમયે લક્ષ્મણજીને એવી આજ્ઞા ન કરત કે જ્યાં અત્યારે અંતિમ સમય છે એમની પાસેથી જે જાણવાનું છે જાણી લો. બસ આ શીખવાનું આપણે દત્ત ભગવાનની પાસેથી, દત્તાત્રેય ભગવાનની પાસેથી. એની પછીનો અવતાર, હવે આ જે અવતાર છે આપણે જે શ્લોકનું અનુસંધાન લીધેલું એ ચતુર્ભુજ પદનો અવતાર છે, જે ગયા વખતે મેં 4 શ્લોકોનું આપ લોકોને અનુસંધાન લેવાને માટે આપ્યું હતું. કપિલ ભગવાન છે એ વસંતમ પદનો અવતાર છે અને દત્ત અવતાર છે એ ચતુર્ભુજ એ શબ્દનો અવતાર છે. એની પછી સનત કુમારો. તો સનત કુમારો કંજ રથાંગ શંખ ગદાધરમ, આ જે 4 આયુધો છે એની સાથે આ અવતાર સંલગ્ન છે. કંજ રથાંગ શંખ ગદાધરમ. એનો શ્લોક 5મો શ્લોક છે. તપ્તમ તપો વિવિધ લોક શિશ્રુક્ષયામે આદૌ સનાત સ્વતપસ સચતુસ્સનોભૂત. સચતુસ્સનોભૂત. પ્રાકલ્પ્ય સંપ્લવ વિનષ્ટમિહાત્મ તત્વમ સમ્યક જગાદ મુનયો યદચક્ષતાત્મન. બ્રહ્માજી નારદજીને આ બધું શ્રવણ કરાવે છે કે નારદજી, પેલા સૃષ્ટિના આરંભમાં અનેક લોક રચવાની ઈચ્છાથી મેં તપસ્યા કરી. એ તપ મેં ભગવાનને ચરણે સમર્પણ કરી દીધું અને એથી ભગવાન મારી પર પ્રસન્ન થયા અને 4 સન યુક્ત એવા સનતકુમાર એના સ્વરૂપે ભગવાન પધાર્યા હતા. હવે શ્રી આચાર્ય ચરણ જે સમજાવે છે સનતકુમારોનું સ્વરૂપ શું, તો આ સનકાદિ 4 એ ભગવાનની ભુજામાં રહેલા આયુધ સ્વરૂપ છે. આપણે બધા જાણીએ છીએ ચતુર્ભુજ સ્વરૂપ જ્યારે ધારણ કરે ત્યારે 4 આયુધ ધારણ કરે છે. શ્રીમદ ભાગવતમાં દરેક સ્થાનમાં ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ નથી, પણ કોઈક લીલા અને કોઈક પ્રસંગ એવા છે કે જ્યારે ભગવાને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રી કૃષ્ણ અવતારમાં પણ અમુક પ્રસંગે, જેવી રીતે રૂકમિણીજીની સાથેનો પ્રસંગ છે અને જ્યારે પતિ પત્નીનો સંવાદ ચાલે છે, સમજવા જેવો, વાંચવા જેવો, વિચારવા જેવો છે. ગૃહસ્થ જીવનમાં ખૂબ ઉપયોગી. અને જ્યારે મૂર્છા આવી જાય છે ત્યારે ભગવાન તરત જ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરે છે. 2 શ્રી હસ્તમાં રૂકમિણીજીને ધારણ કરી લે છે. એક શ્રી હસ્તથી એમના મસ્તક ઉપર પોતાનો હાથ ફેરવે, શ્રીહસ્ત ફેરવે અને એક શ્રીહસ્તથી એમને પંખાની સેવા કરે છે. ગૃહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. આવશે આગળના શ્લોકો, ઠાકોરજી જે પ્રેરણા કરશે એમાં વિચાર કરીશું આપણે. પણ ભગવાનના શ્રીહસ્તના 4 આયુધ, મુખ્ય તત્વ ગદા, જલ તત્વ છે એ શંખ છે, તેજ તત્વ છે એ સુદર્શન છે અને કાર્યત્વ એ પદ્મ, આ 4 તત્વરૂપ છે. નાથ દ્વારા દર્શન કરવાને માટે જઈએ આપણે, ત્યાં આગળ ઉપર સુદર્શનજી બિરાજમાન છે. પુષ્ટિમાં મંદિર તરીકે એક જ શ્રીનાથજી બાવા, બાકી તો બધે નંદાલયની ભાવનાથી આપણે દર્શન કરીએ. એટલે શિખરબદ્ધ છે અને ત્યાં આગળ સુદર્શન ચક્ર બિરાજમાન છે.
પુષ્ટિમાર્ગીય મંદિરોનો જે પ્રકાર છે એ પણ આખું જ ખૂબ સુંદર રીતે આખા જ પ્રકારને આપણે વિચારીએ તો ખૂબ જ સૂક્ષ્મતાથી એને આયોજન માટેનો વિચાર કરવામાં આવ્યો છે. પણ આપણો વિષય નથી, આપણે એમાં પ્રવેશ ન કરીએ. તો સનતકુમારનો અવતાર, પ્રથમ બ્રહ્માજીએ તપ કર્યું. બ્રહ્માજીએ તપ કર્યું અને તપ ભગવાનના શ્રીચરણમાં સમર્પિત કરી દીધું. હવે આપણે ભગવાનને જ્યારે કંઈક સમર્પિત કરીએ છીએ તો ભગવાનનો સ્વભાવ કેવો છે આ શ્લોક સમજાવે છે. 5મા ક્રમે થયેલો આ અવતાર. સૃષ્ટિ કરવી હતી. હવે કોઈ પણ કાર્ય કરવું હોય એમાં તપ કરવું પડે. તપ વગર કંઈ થતું નથી. કલાક બોલવાનું હોય તો એના માટે પણ તપ કરવું પડે. એના માટે જે વાંચો વિચારો એ તપ છે. શ્રોતાઓએ શ્રવણ કરવાનું હોય તો એ પણ એક તપ છે. એ 1 કલાકને માટે કંઈ પણ પ્રકારનું બીજું કાર્ય નહીં, કેવળ અને કેવળ ભગવાનની કથામાં ચિત્ત લગાવીને શ્રવણ કરે તો એ પણ એક તપ છે. એક વેપારી સવારથી રાત સુધી મહેનત કરે તો એનું તપ છે. એક વિદ્યાર્થી ભણવાને માટે પ્રયત્ન કરે એ એનું તપ છે. આ જ રીતે બ્રહ્માજીએ તપ કર્યું કે મારે સૃષ્ટિની રચના કરવી છે, તો આટલું મોટું કાર્ય તો એમને ક્યાંથી થાય? નિર્માણ કરવું બહુ અઘરું છે. એક ઘર બનાવવાનું હોય તો પણ અઘરું પડે, તો આટલી મોટી સૃષ્ટિ બ્રહ્માજીએ બનાવી હશે અને બ્રહ્માજીની સૃષ્ટિમાં એક પણ ભૂલ નથી. પછી માનવનું શરીર હોય કે પ્રકૃતિ હોય, બ્રહ્માજીએ બધું જ બરાબર બનાવ્યું. કઈ રીતે? તો ભગવાનની કૃપાના કારણે. જો ભગવાનની કૃપા ન હોત તો બ્રહ્માજી આ રીતનું બધું બનાવી શકત કે કેમ, એ પ્રશ્ન તો બ્રહ્માજીએ તપ કર્યું. કારણ કે તપ વગર દ્રષ્ટિ ન મળે અને દ્રષ્ટિ વગર સૃષ્ટિ બનાવવી કઈ રીતે? હવે કરેલું તપ એ ભગવાનને સનાત એટલે દાન કરી દીધું તો ભગવાન રાજી થયા. અને ભગવાનનો સ્વભાવ ક્યારે પણ કોઈનું લઈ અને રાજી નથી થતા. ભગવાન વિચાર કરે કે મને રૂપિયાની ભેટ ધરી તો આને હું એકને બદલે 2 આપું તો હું સાચો ભગવાન. સજ્જન માણસ કેવા હોય? એ કોઈનું પણ લઈને રાજી ના થાય, એ કંઈક આપીને રાજી થાય. તો આ તો ભગવાન છે. વિચાર કર્યો કે બ્રહ્માજીએ મને તપ આપ્યું તો મારે પણ તો એમને કંઈક આપવું જોઈએ. એટલે ભગવાન એમની પર પ્રસન્ન થયા. ભગવાને બદલામાં વળતર આપ્યું અને વળતર એ 4 સનતકુમારો થયા. સનત, સનંદન, સનાતન અને સનતકુમાર, આ 4 એમની સંજ્ઞાઓ થઈ. સંસ્કૃત ભાષામાં ષણુદાને એ ધાતુ છે. સનનો અર્થ થાય છે દાન. બ્રહ્માજીએ પોતાનું તપનું સન એટલે દાન કર્યું. ભગવાને પાછું વળતર વાળ્યું, તમે મને 1 આપ્યું, હું તમને 4 આપું છું. અને એની સ્મૃતિમાં 4 પુત્રોમાં સન શબ્દ લાગ્યો. સનત, સનંદન, સનાતન અને સનતકુમાર, આ સન લાગવાનું કારણ આ છે. સ્વયં ભગવાન 4 સ્વરૂપે પધારેલા છે. ભગવાન એક પધાર્યા યજ્ઞ રૂપે સુયજ્ઞમાં, સાંખ્ય રૂપે કપિલમાં, યોગ રૂપે શ્રી દત્તાત્રેયજીમાં અને જ્ઞાન રૂપે સનતકુમારમાં ભગવાન સ્વયં પધારેલા છે. આ ભગવાનના કેટલા સુંદર અવતારના ચરિત્રો છે. આપણે ભાગ્યશાળી છીએ કે અત્યારના આપણને આવો અવસર મળ્યો છે, કારણ કથામાં આટલું બધું ડિટેલ કહેવાનો એ અવસર આવતો નથી. તો ભગવાનનો આ સનતકુમારોનો અવતાર, એની પછી નર અને નારાયણ, 2 શ્લોકમાં એનું નિરૂપણ છે. તો પ્રસન્ન વક્ત્રમ એવું જે પદ છે એ જે શ્લોકમાં એનું અનુસંધાન હવે 2 શ્લોકમાં લેવામાં આવ્યું. 5મો શ્લોક અને 6ઠ્ઠો શ્લોક, આ બંને શ્લોક નર અને નારાયણનું ચરિત્ર સમજાવે છે.
ધર્મસ્ય દક્ષ દુહિતર યજનિષ્ઠ મૂર્ત્યામ નારાયણો નર ઇતિ સ્વતપ પ્રભાવઃ પૃષ્ઠાત્મનો ભગવતો નિયમાવલોપમ દૈવ્યસ્ત્વનંગ પૃતના ઘટિતુમ ન શેખુઃ. કામમ દહંતિ કૃતિનો નનુરોષ દૃષ્ટ્યા રોષમ દહંત મુતતે ન દહંત સહ્યમ સોયમ યદંતરમલમ પ્રવિશન બિભેતિ કામ કથમનું પુનરસ્ય મનશ્યયેત. વિચાર કરીએ જરા આપણને શું સમજણ આપે છે. નારાયણ અને નર આ બંને પધાર્યા માટે બે શ્લોકમાં એનું નિરૂપણ કર્યું છે. તો ક્યાં આગળ પધાર્યા? તો નર અને નારાયણ મહાત્મ્યનું નિરૂપણ. દક્ષો હિ યજ્ઞ દક્ષસ્ય દક્ષ દુહિતરી મૂર્તિનામ. હવે જે ધર્મની પત્ની દક્ષની પુત્રી એમાં મૂર્તિમાં એમનો અવતાર થયો છે. યજ્ઞ કરવામાં દક્ષની કુશળતા છે. એમાં જે ક્રિયાશક્તિ એ સાક્ષાત મૂર્તિરૂપી તે જ મૂર્તિ અને તેમનામાંથી બે સ્વરૂપ પ્રકટ થયા. એક નર છે અને બીજા નારાયણ છે. ભારત દેશમાં આપણા દેશમાં બદ્રીનાથજીની દિવ્ય ભૂમિ છે. ખૂબ સુંદર પ્રસંગ છે એના માટેનો એક. અને એ સ્થાનમાં નર અને નારાયણ આ બંને સતત તપ કરે છે. વિશ્વ ટકેલું છે શેનાથી? સાત્વિક પુરુષોના તપથી આ વિશ્વ ટકેલું છે. તો ભારત વર્ષનું ગૌરવ સતત નર અને નારાયણ એ તપ કરે છે. એક જ અવતારના બે નામ સમજાવ્યા છે. તપો નાનશનાત પરમ. હવે તપ કરતા કરતા ભૂખ્યા પણ રહેવું પડે. તો નર અને નારાયણ ભગવાનની પ્રસન્નતા એનો આ અવતાર આપણે વિચારી શકાય. પૂર્ણ પુરુષના મુખારવિંદના પ્રેરક અને તપસ્વીઓને માટે પ્રબોધક એવો નર અને નારાયણનો અવતાર છે. સમજવા જેવું છે. ધર્મને ત્યાં પ્રગટ્યા છે. જેના પિતા ધર્મિષ્ઠ હોય એના પુત્ર એ જીતેન્દ્રિય બને. સારા સંતાનની ઈચ્છા હોય તો પેલા મા બાપે પોતાના જીવનમાં પૂર્ણ રીતે ધર્મ એને અપનાવવો પડે. તો સાક્ષાત ધર્મને ત્યાં પ્રકટ થયા છે. અને એટલા જ માટે ધર્મસ્ય દક્ષ દુહિતર. ધર્મની 13 પત્ની એમાં 13માં એમને ત્યાં નર અને નારાયણ અવતર્યા. મુખારવિંદનો અવતાર તપ અને પ્રસાદ એ જોવા મળે. તો તપ એમાં ઉપવાસ એ પણ તપનો એક પ્રકાર છે. અનશન, તો જે વ્યક્તિ અનશન લે એટલે આહારનો ત્યાગ કરે એની બધી જ ઇન્દ્રિયો શુદ્ધ થાય છે. એકાદશી કરવાની શેને માટે? ઇન્દ્રિયોની શુદ્ધિને માટે એકાદશીનું વ્રત છે. ઘણું રિસર્ચ થયું છે એના માટેનું. આપણા ઋષિમુનિઓએ જે આજ્ઞા કરી એની પર વિદેશમાં પણ ઘણું રિસર્ચ થયું કે ભારતમાં આટલા બધા વ્રત તપ આ બધા કરવાનું મહત્વ શેને માટે છે. જેટલું રિસર્ચ આપણા દેશમાં નથી થતું એની કરતાં વધારે આપણા ધર્મ માટેનું ઘણું જ રિસર્ચ એ વિદેશમાં થાય છે. ઇન્દ્રિયોની શુદ્ધિનું સામર્થ્ય. તો તપ કરવાનું હોય તો બે મોટા તપ કયા? તો એક તપ છે વાણીનો નિયમન. મૌન રહેવું એ બહુ મોટું તપ છે. માણસ રહી નથી શકતો. મનમાં કુટિલતા હોય અને મૌન રહે એ તો મીંઢાપણું. પણ મન નિર્મલ હોય, વિશુદ્ધ હોય અને સાથે સાથે બધી સમજણ હોય એ છતાં પણ પૂછ્યા વગર જવાબ ના આપે, આટલો સંયમ રાખવો એ બહુ અઘરું છે. વિચારો જરા યાદવાસ્થલીનો પ્રસંગ. યાદવાસ્થલી એમને એમ નથી થઈ.
આખું જ કારણ છે એને માટેનું. ભાગવતના 11મા સ્કંદનો 1લો અધ્યાય વાંચો. ભગવાન એવો વિચાર કરે છે કે આખા જ વિશ્વનો ભાર ઉતારતા ઉતારતા યદ યાદવમ એટલે જે યાદવ કુળ છે એનો ભાર જ વધી ગયો છે. અવિષહ્ય માસ્તે ભૂમિ સહન નહીં કરી શકે. અને વિચાર કર્યો ભગવાને કે જો ભૂમિ આ ભાર સહન નહીં કરી શકે તો અત્યારે તો હું છું, મારી વાત યાદવો માની જશે, પણ જે દિવસે હું ભૂતલ પરથી જતો રહીશ તો યાદવો કોઈને ગાંઠશે નહીં, કારણ કે અગાધ સંપત્તિને ઐશ્વર્ય એમની પાસે છે. તો હું આવ્યો છું ભૂતલ ઉપર જે કાર્ય કરવાને માટે, એ કાર્યને હું પરિપૂર્ણ કરું. સંસ્થાપનાય ધર્મસ્ય, આ ભગવાનનું વ્રત છે. અને એની સાથે ઘણા બધા પ્રસંગો જોડાયેલા છે. તો ભગવાને વિચાર કર્યો કે યાદવ કુળને ઓછું કઈ રીતે કરવું, એટલે એક બ્રાહ્મણના દ્વારા શાપ મળ્યો એમને. હવે કાળરૂપ ભગવાન ધારત તો એ શાપને પાછો વાળવાનું સામર્થ્ય હતું, પણ મહાપ્રભુજી ખૂબ સુંદર ત્યાં આગળ બધું ચિંતન સમજાવે છે. જે સંતાનોએ અપરાધ કર્યો, જો ભગવાનની પાસે આવીને વિનંતી કરી હોત તો કંઈક નિરાકરણ આવી જાત, પણ તેઓ ભગવાનની પાસે ન આવ્યા અને રાજા ઉગ્રસેનની પાસે ગયા. ઉગ્રસેને ભગવાનને કેવું જોઈતું હતું, પણ ઉગ્રસેન પણ ભગવાનની પાસે નથી આવતા અને કોઈ નિર્ણય પોતે ન લે, એ પોતે નિર્ણય લેશે કે આના ચૂર્ણ બનાવી અને એને દરિયામાં વહાવી દો. આ બધા જની પાછળ કંઈક હોય. તો જે ભીષ્મ પિતામહે વચન કયા હતા, સર્વમ કાલકૃતમ મન્યે, એ સાક્ષાત ભગવાનના આ ચરિત્રમાં દર્શન થાય છે. અકસ્માતથી નથી થયું. આ બધું જ જાણવા છતાં ભગવાન કંઈ પણ બોલતા નથી. બસ આ જ ભગવાનનું મૌન, આ જ વાણીનો સંયમ, આનું જ નામ છે વાણીનું નિયમન. શું વિસાદ છે, ભગવાનને કોઈનું રક્ષણ કરવું કઈ મોટી વાત નથી, અને એ પણ જે પોતાના છે એમનું રક્ષણ કરવાની શું મોટી વાત. પણ યદ યાદવમ કુલમહો અવિષહ્યમાસ્તે, આવો જ્યારે વિચાર કર્યો ભગવાને, એટલે તરત જ આ બધું ભગવાનની ઈચ્છાથી ને મરજીથી થાય છે. જો વિશ્વમાં એક વૃક્ષનું પાંદડું પણ એમની મરજી વગર ન હલી શકતું હોય તો યાદવાસ્થલી થાય ક્યાંથી. પણ આ વાણીનું સંયમ અને વાણીનું નિયમન આ ભગવાનના જીવનમાંથી શીખવા જેવું છે. અને બીજું છે ક્ષુધાનું નિયમન. અનશન વ્રત રાજા પરીક્ષિતે લીધું. 7 દિવસ સુધી. એક સમય એવો હતો કે થોડાક સમયને માટે પણ ભૂખ અને તરસ સહન ન કરી શકનાર રાજા પરીક્ષિત એક બ્રાહ્મણની પરીક્ષા કરે છે. હવે એ જ પરીક્ષિત અનશન લઈને બેઠા છે. બસ આપણને નર અને નારાયણનું જીવનમાંથી કંઈક શીખવાનું છે. એક વાણીનું નિયમન અને બીજું આહારનું નિયમન. આ બંનેઓને વશમાં કરી ને આ બંને મોટા તપ છે અને તપ કરે છે. હવે તપમાં એક દોષ, એનું નામ છે ક્રોધ. વાંચી જુઓ વિશ્વામિત્ર મુનિનું ચરિત્ર એટલે ખ્યાલ આવશે. રાજામાંથી ઋષિ બનવાને માટે કેટલું તપ કર્યું છે. ઋષિમાંથી એની આગળની જે કક્ષા સુધી પહોંચવું હતું બ્રહ્મર્ષિ, એના માટે કેટલું તપ કર્યું છે. 300 વર્ષની તપસ્યા છે એમની. કોઈ સામાન્ય ઋષિ નથી વિશ્વામિત્ર. અને ક્રોધને જીતવો હોય તો ગુણગ્રાહક દ્રષ્ટિ અને દયા આ બે કામ લાગે છે. દક્ષ પ્રજાપતિની મૂર્તિ, પુત્રી મૂર્તિમાં ધર્મના તપ પ્રભાવનો જ આકાર નર નારાયણ આ બંને પધાર્યા છે. અનંગ પૃતના. કામદેવને માટેનું એક નામ છે અનંગ, એનો ઉલ્લેખ આ શ્લોકમાં મળે છે. કામદેવ શરીર નથી, કારણ મહાદેવજીનો અપરાધ કર્યો, મહાદેવજીના ક્રોધથી બળીને ભસ્મ થયા, અંગ વગરના થયા, માટે એમનું નામ થયું અનંગ.
અપ્સરાઓ આવી એમના તપમાં વિઘ્ન કરવાને માટે, પણ અપ્સરાઓ કંઈ કરી ન શકી. શ્રીમદ ભાગવત તો એવું પ્રમાણ આપે છે કે ભગવાને પોતાના ઉરુમાંથી એક અપ્સરાને ઉત્પન્ન કરી અને જે કામદેવ આવ્યો હતો એને કહ્યું કે લે આ લઈ જઈને ઇન્દ્રને આપજે, અને એ ઉરુમાંથી ઉત્પન્ન થઈ માટેનું ઉર્વશી એટલે નર અને નારાયણ તપ કરે, કામ પર પણ વિજય છે, વાણી પર પણ વિજય છે, અને આહાર પર પણ વિજય છે. તપ એમને નથી. જે વ્યક્તિ જે ક્ષેત્રમાં સંકળાયેલો હોય એ ક્ષેત્રમાં કંઈ પણ સંશોધન કરે ત્યારે સમજવું કે આ વ્યક્તિનું એ તપ છે. કામ કરતા ક્રોધ દુષ્ટ છે, કારણ કે કામ હોય એ તો હૃદયમાં વ્યાપ્ત થઈ જાય, અને જે ક્રોધ હોય એનું લક્ષણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ક્રોધ ક્યાં વ્યાપ્ત થાય? તો ક્રોધ વ્યાપ્ત થાય છે એના જ્ઞાનમાં. ખૂબ સુંદર રીતે આ વાક્યનું અનુસંધાન ત્રીજા સ્કંદમાં લેવામાં આવ્યું છે. જેના જીવનમાં ક્રોધનો પ્રવેશ થાય એટલે તરત જ એનું બધું જ જ્ઞાન જતું રહેશે. જ્ઞાન નાશ થાય એ બહુ મોટું નુકસાન છે. નર અને નારાયણનો અવતાર, કામને જીતનારો, ક્રોધને જીતનારો, અને ક્રોધ પ્રવેશ ક્યાં કરે? તો જે મલિન હોય એની અંદર ક્રોધ પ્રવેશ કરે છે. તો ભગવાનનું હૃદય તો ખૂબ જ નિર્મળ છે, એમાં પ્રવેશ કઈ રીતે કરવો એ વિચાર કરે. કારણ કે કામ ક્રોધ વાળા પદાર્થો એ ભગવાનના શ્રીમુખમાં પ્રવેશ નથી કરી શકતા. એની પછી 8મો શ્લોક, એમાં બે વાત વિચારી શકાય. એક તો ધ્રુવકુમારને દર્શન આપવાને માટે ભગવાન પધારે છે, અને બીજા ધ્રુવકુમાર. એનું અનુસંધાન આપે છે નલિનાય તીક્ષ્ણમ. એ પદની સાથે એટલે ભગવાનના સુદીર્ઘ નેત્ર, એના અવતારની સાથે આનો અવતાર છે. ઉત્તાનપાદ નામના રાજા, વિદ્ધસ્સ પત્ન્યો દિતપત્રી વિરંતી રાજ્ઞો, બાલોપી સન્નુપગતસ તપસે વનાની. ઉત્તાનપાદ નામના રાજા, ધ્રુવકુમાર એમની પાસે જાય છે. એમની માં એનું અપમાન કરે છે. તપ કરવાને માટે વનમાં જાય છે. તપ કરતા કરતા ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. અચલ અને અવિનાશી એવું પદ એમને મળે છે. અને દિવ્ય ઋષિઓ ત્યાં ન પહોંચી શકે એવા દિવ્ય સ્થાનમાં જાય છે. ધ્રુવકુમારની કથા તો આપણો લગભગ બધાને કંઠસ્થ હોય, જાણતા હોય. તો ધ્રુવજી ભગવાનની દીર્ઘ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ બે રીતની હોય. એક બહુ નાનું કે ઓછું વિચારી શકે, અને એક બહુ લાંબુ અને આગળનું વિચારી શકે. શોર્ટ સાઇટ હોય પછી એ પોતાનું કલ્યાણ ન વિચારી શકે. ધ્રુવકુમાર એમની દીર્ઘ દ્રષ્ટિ છે. સ્થૂલ દ્રષ્ટિ એને પછી એને ભોગમાં લઈ જાય, આસક્તિમાં લઈ જાય. જ્યારે ભગવાનમાં દ્રષ્ટિ હોય, ત્યાગમાં દ્રષ્ટિ હોય, એનું નામ છે દીર્ઘ દ્રષ્ટિ. કથા સાંભળવાને માટે આપણે બેસીએ. અઠવાડિયામાં 3 દિવસ કલાકનું સત્ર હોય, અને જો ષોડશરણ પણ આપણે શ્રવણ કરતા હોઈએ તો 6 દિવસ બીજું કલાક, સવા કલાક, 1.5 કલાકનું સત્ર હોય. હવે કોઈને ન ગમતું હોય કે ભાઈ દરરોજ આનું આ શું, તો અહીંયા પણ બે દ્રષ્ટિ. એક દીર્ઘ દ્રષ્ટિ છે કે જે ભગવાનને માટે વિચારે છે, એનો અનુરાગ ભગવાનની કથામાં છે. આ ધ્રુવકુમાર સમજાવે છે. અને સ્થૂલ દ્રષ્ટિ ભોગમાં લાગેલી હોય કે જે ભોગ છે એ તો નશ્વર છે, એ નાશવંત છે. ભોગ નશ્વર એટલે નાશવંત, અને ત્યાગ એ ઈશ્વર. ત્યાગ, આવો ત્યાગ એ ક્યારે જોઈએ? એટલે કહ્યું કે બાલ્યાવસ્થામાં જ જો આવો ત્યાગ હોય તો ઉત્તમ છે. ભાગવત તમારું ને મારું ઘડતર કરે છે. ધ્રુવકુમાર શીખવાડે છે વિશ્વમાં, પ્રહલાદજી શીખવાડે છે વિશ્વના લોકોને કે ત્યાગ જરૂરી છે, અને બાલ્યાવસ્થાથી.
વૈકુંઠમાં રહેલા ભગવાનના નેત્રની દીર્ઘતા એ જ્યોતિષ ચક્ર હવે વનમાં રહીને તપ કરે છે. યમુના અષ્ટકમમાં જે પદ આપ લોકોને સમજાવ્યું હતું, ધ્રુવપરાશરા ભિષ્ટદે, ધ્રુવકુમારની પર ખૂબ અનુગ્રહ કોઈકે કર્યો તો શ્રી યમુનાજીએ કર્યો છે. તપ કરે છે અને દર્શન આપવાને માટે ભગવાન પધારે છે. ભગવાનની નજર પડી એટલા માટે સુરક્ષિત રહી શક્યા. હવે ધ્રુવકુમાર કેવા તો પોતાના નિર્ણયમાં અચલ છે. એમનો નિર્ણય ફેરવવાને માટે દેવર્ષિ નારદજીએ પરીક્ષા કરી જોઈ કે નાનું બાળક છે, માની જશે, એને જરાક સમજાવીશ તો સમજી જશે. પણ ધ્રુવકુમાર પોતાના નિશ્ચયમાંથી જરા પણ હાલ્યા નથી. બુદ્ધિમાન પુરુષો ક્યારેય પણ વગર વિચાર્યો નિર્ણય ન કરે, અને એક વખત નિર્ણય કરે, જો નિર્ણય સાચો હોય અને સાચી દિશામાં એમનું પ્રસ્થાન હોય તો ગમે એટલા અવરોધ આવે એ પોતાના જીવનમાંથી પાછા વળે નહીં. આ ધ્રુવકુમાર એક 5 વર્ષના બાળક આખા વિશ્વને ઉપદેશ આપે છે. સત્યના માર્ગે હો તો પછી ગમે એટલા અવરોધ આવે, પોતાનો માર્ગ પકડી રાખો તો ભગવાન કૃપા કરે. વનમાં રહીને તપ કરતા હતા, અચલ નિશ્ચય, સાથે સાથે હૃદયની કોમળતા છે, જડતા નથી, આર્દ્ર હૃદય છે, નિર્મલ નયન છે, અપર માતાના વાગબાણથી વિંધાયા. હવે ત્યાં આગળ માની તો ભૂલ હતી, પણ સાથે સાથે એમના પિતાની પણ ભૂલ હતી, કારણ કે પોતે રાજા હતા. જો રાજાના ખોળામાં બેસવાને માટે દીકરો આવ્યો તો દીકરાને એનું સ્થાન આપવું જોઈતું હતું, પણ ઉત્તાનપાદ રાજા ત્યારે પોતાનું કર્તવ્ય એને ચૂકી ગયા છે. અને એટલા જ માટે પછી એમને ખૂબ પશ્ચાતાપ થાય છે. અને જ્યારે પશ્ચાતાપ થાય છે ત્યારે દેવર્ષિ નારદજી ત્યાં આગળ પધારે છે. પોતાના મનની પીડા દેવર્ષિ નારદજીને કહે છે, અને દેવર્ષિ નારદજી કહે છે કે આપ ચિંતા ન કરો, વિશ્વમાં કોઈને પણ નહીં મળ્યું હોય એવું પદ આ તમારા દીકરાને મળશે. રાજાની હાજરીમાં આખો આ બનાવ બન્યો હતો. અને ધ્રુવજી એમના ક્રોધનું વર્ણન શ્રીમદ ભાગવત કરે છે. પણ પછી માએ જ્યારે સમજાવ્યા એટલે ભગવાનને મેળવવાને માટે વનમાં તપ કરવાને માટે ગયા. બાળક નાનું હોય, એને એક દિશા મળી જાય, એક માર્ગ મળી જાય કે મારે મારું મન ભગવાનમાં લગાવવાનું, આ ઉપદેશ ધ્રુવકુમાર પોતાના આચરણના દ્વારા આપે છે. ભગવાન પ્રસન્ન થયા, ભગવાનની પ્રસન્નતા મળી, અને એ સમયે એમણે ભગવાનને માટે સ્તુતિ કરી છે. એની પછીનો અવતાર 8મો અવતાર પૃથુ મહારાજનો અવતાર છે. પૃથુ મહારાજના અવતારને માટે કદંબ કિંજલક પિશંગ વાસસમ, આ પદ એ શ્લોકોનું છે, એનું અનુસંધાન લેવાનું. અને યદ્વે નમુત્પથગતમ દ્વિજવાક્ય વજ્ર વિપૃષ્ટ પૌરુષવગમ નિરયે પતંતમ ત્રાત્વાર્થિતો જગતિ પુત્ર પદમ ચલેભે દુગ્ધા વસુની વસુધા સકલાની. પૃથુ મહારાજનો અવતાર. ભગવાન શિયંગની ઉપર પિતાંબર ધારણ કરે છે. તો પ્રભુનું જે પિતાંબર છે એના સ્વરૂપે પૃથુ મહારાજ આ ભૂતલ પર પધાર્યા છે. પણ અહીંયા આગળ પિતાંબરને માટે સીધો પિતાંબર શબ્દનો પ્રયોગ નથી કર્યો, પરંતુ અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે કદંબ પુષ્પના કેસરના જેવા પીળા વર્ણવાળા વસ્ત્રને ધારણ કરનાર. હવે આપણને લાગે કે આટલું લાંબુ લાંબુ લખવાની જરૂરિયાત શું? તેનું કારણ છે કદંબના પુષ્પોનો સંબંધ એ વર્ષા ઋતુની સાથે છે. એ વર્ષા ઋતુમાં વર્ષાકાળમાં થાય છે. અને વૃષ્ટિ એ ક્યાંથી થાય? એટલે કયું યજ્ઞથી થાય. યજ્ઞ એ વેદોના દ્વારા સંપન્ન થાય. જો વેદ ન હોય તો યજ્ઞ ન થાય, યજ્ઞ ન થાય તો વૃષ્ટિ ન થાય. માટે એનો સંબંધ આ રીતે કદંબ પુષ્પોના કેસર જેવા પીળા વર્ણવાળા વસ્ત્રને ધારણ કરનાર આ રીતના સમજાવ્યું છે.
પૃથુ મહારાજ હવે એમના પિતાનું ચરિત્ર વાંચે તો વેદનો વિરોધ કર્યો, યાગનો વિરોધ કર્યો, દાન અને ત્યાગમાં અવરોધ ઉભો કર્યો. એનું પરિણામ શું આવ્યું? તો પ્રજા પીડા પામી. વૈદિક સંસ્કૃતિ એવું માને છે કે ધર્મથી જેટલા દૂર જશો એટલું દુઃખ આવશે. અને વેન રાજા પૃથુ મહારાજનું આ જે બધું ચરિત્ર છે સમજાવે છે. હવે પ્રજાને પીડા થઈ દૂર કરવાને માટે પૃથુ રૂપે પધાર્યા, વેદને સંભાળ્યા, એના દ્વારા હોમ, દાન, યજન ઇત્યાદિનો આરંભ કરાવ્યો. અને એ કાર્ય કરવાને માટે વેદરૂપી પિતાંબર પૃથુરાજાનો અવતાર લઈ અને પૃથ્વી પર પધાર્યા છે. તો પુન નામના નરકથી રક્ષણ કરે. વેન રાજાએ જે અજ્ઞાન અન્યાયનો માર્ગ ગ્રહણ કર્યો હતો, બ્રાહ્મણોનો અનેક પ્રકારે અનાદર કર્યો હતો, એ અનાદર કર્યો હવે પૃથુ મહારાજે આવી અને એ બધું જ દૂર કર્યું. હવે વિપ્રનું વાક્ય, શાસ્ત્ર એવું સમજાવે છે કે વિપ્રના વાક્યનો આદર કરો તો આશીર્વાદ મળે, અને જો અવહેલના કરો તો પછી એની વાણી એ વજ્ર રૂપે સામે આ રીતે કંઈક ન બોલવાનું બોલે. અવતારના ચરિત્રમાં પૃથ્વીનું દોહન કર્યું. ખૂબ સુંદર પ્રસંગ છે ચતુર્થ સ્કંદમાં. અત્યારે આખા વિશ્વમાં આ કોરોનાનો કેર છે. એ સમયે લોકોને ભોજનને માટે અન્ન ન હતું, રહેવાને માટેના ઘર ન હતા, વસ્ત્ર ઇત્યાદિ નહોતું. અને પૃથુ મહારાજે પધારી અને પૃથ્વીના જેટલા જેટલા લોકો હતા એ બધાનું કલ્યાણ કર્યું છે. શાસક કેવા હોવા જોઈએ? શ્રીમદ ભાગવતના આ રાજા એટલે સાક્ષાત ભગવાન સ્વરૂપે જે પધારેલા છે એ પૃથુ મહારાજ સમજાવે છે. અને પૃથ્વીનું જે દોહન છે, ધરાનું જે દોહન છે, એ પ્રસંગો પણ વાંચવા, વિચારવા અને સમજવાની જેવા છે. પૃથ્વી તો આગળ આગળ દોડતી હતી. રાજા એમની પાછળ પાછળ જાય છે. પૃથ્વી વિનંતી કરે છે. રાજા કહે છે કે વસુદેવ ત્વામ વધિષ્યામી, પણ પૃથ્વી કહે છે કે મને મારશો નહીં, મારો વધ ન કરશો. કહ્યું કે આ બધા રસ ક્યાં છે? કે મારી પાસે જ છે, આપ ચિંતા ન કરશો, હું આપને પાછા આપી દઉં છું. આ પૃથુ મહારાજનું ચરિત્ર આપણને આવો ઉપદેશ આપે છે. તો અત્યારના આજનો સમય થવા આવ્યો આપણો, તો પૃથુ મહારાજના જે ચરિત્ર છે ત્યાં સુધી, અવતાર સુધી આપણે અહીંયા આગળ શ્રવણ કર્યું. આપ લોકોની ઈચ્છા હશે તો આવતા સેશનમાં પણ ભગવાનના જે અવતારો છે એનો જ આપણે પ્રસંગ છે, એનું જ અનુસંધાન લઈશું. અને કદાચ આપ લોકોને લાગતું હોય કે આપણે આ અધ્યાયને અહીંયા વિરામ આપીએ, પછી આવતા વખતથી આપણે 8મો અધ્યાય છે એનો પણ આરંભ કરીશું. જે પ્રમાણે ઠાકોરજી આપ લોકોના હૃદયમાં પ્રેરણા કરે એ પ્રમાણે આપણે આગળનો જે પ્રસંગ છે એને લઈશું. આજની વાણીને પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરી અને આજના વક્તવ્યોમાંથી અહીંયા આગળ વિરામ લઉં છું. આપ સર્વને, જે જે દેશમાંથી આપ લોકો શ્રવણ કરી રહ્યા હો, આપ સર્વને ભગવત સ્મરણ અસ્તુ.